રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડખાબડ રસ્તાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। ધોરાજી નગરપાલિકા અને આરએનબી વિભાગ હસ્તકના અનેક રસ્તાઓ બિસ્માર છે। તંત્ર દ્વારા રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી ન કરતા લોકો હેરાન પરેશાન છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડખાબડ રસ્તાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। ધોરાજી નગરપાલિકા અને આરએનબી વિભાગ હસ્તક અને અનેક રસ્તાઓ છે। બિસ્માર તંત્ર દ્વારા રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી ન કરતા લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। સ્થાનિકોને પડતી હાલાકી મુદ્દે તંત્રને જગાડવા આમ આદમી પાર્ટીનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રસ્તા પર નીકળતા વાહન ચાલકોને થઈ રહી છે હાલાકી। 108 એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહન પણ નીકળી શકતા નથી। આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકરો દ્વારા તંત્રને જગાડવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। રસ્તામાં પડેલ ખાડાઓમાં ફૂલ પધરાવી અને સૂત્રોચ્ચારો કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એડવોકેટ ધોરાજી શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ આજરોજ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ધોરાજી શહેરના આરએનબી તથા નગરપાલિકા હસ્તકના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે। ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના બહારના આગેવાનો લોકોને લલચાવવા માટેથી લલચાવીને મત મેળવવા માટેથી પેરિસ જેવા રોડ રસ્તાને ખોટા પોકળ દાવાઓ કરેલ હતા। આજરોજ ધોરાજી શહેરના રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં છે। લોકોને આજરોજ અમે જાગૃત કરવા માટેથી તંત્રને ના કાન ખોલવા માટેથી લોકોને પુષ્પગુચ્છ આપી અને પુષ્પવર્ષા કરીને જ્યાં પેરિસ જેવા રોડ રસ્તાઓની હાલત ખરાબ છે તે લોકોને જાગૃતિ ફેલાવવા માટેથી કાર્યક્રમ આપવામાં આવેલો અને ધોરાજી નગરપાલિકા દ્વારા ગત જનરલ બોર્ડની અંદર લાખો રૂપિયાની મોરમ તથા ટાઇલ્સના બિલો મંજૂર કરવામાં આવ્યા છે। ધોરાજી શહેરના કોઈ રોડ રસ્તા ઉપર કોઈ ટાસ કે મોરમ નાખવામાં આવી નથી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના શાસનવાળી નગરપાલિકામાં થઈ રહ્યો છે અને લોકો રસ્તાથી પીડાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટી ધોરાજી શહેર આજ રોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી શહેરના વિવિધ રોડ રસ્તાઓ જે નગરપાલિકાના હોય આરએનબી વિભાગના હોય તેમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે। અત્યારે પરિસ્થિતિ એવી કપરી થઈ ગઈ છે કે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે અને વાહન પણ ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી, બરોબર। જ્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રીના વિસ્તારની આ હાલત હોય સાંસદની અને ધારાસભ્ય સરપંચથી લગાડીને સંસદ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છેલ્લા 30 વર્ષથી ભ્રષ્ટ ભાજપ ગુજરાતમાં સત્તા શાસન ચલાવી રહ્યું છે। તે છતાં ધોરાજી શહેરની હાલત બહુ કપરી છે। ધોરાજીના રોડ રસ્તા બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અને ખાસ કરીને વાત કરીએ તો આમ આદમી પાર્ટીની ધોરાજી શહેરની ટીમ દ્વારા ધોરાજી શહેરના રાહદારીઓ છે એમને અમે પુષ્પ વર્ષા કરી અને ગુલાબ આપીને એનું સન્માન કર્યું છે કે આપણી કપરી પરિસ્થિતિ છતાં તે લોકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે અને તકલીફો સહન કરી રહ્યા છે।